हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે આયન જે છે એ આયનની અયસ્કમાંથી આયનનું નિષ્કર્ષણ કેવી રીતે કરવું એની ચર્ચા કરી હતી કે આપણે ભઠ્ઠીમાં આયનના ઓક્સાઇડને ઊંચા તાપમાને ગરમ કરતા હતા, ત્યાં કાર્બન અને ઓક્સિજન સંયોજન એટલે ગરમી આપતા હતા તો કાર્બન મોનોક્સાઇડ બનતું હતું અને કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન મોનોક્સાઇડ છે આયન ઓક્સાઇડનું રિડક્શન કરતા હતા અને એમાંથી આપણે આયનનું નિષ્કર્ષણ કરી શકતા હતા। એના પછી આપણે ઘડતર લોખંડ શું છે, બળતર લોખંડ શું છે, કાચું લોખંડ એટલે કે પીગ આયન શું છે એની ચર્ચા કરી હતી। પીગ આયનમાં અશુદ્ધિ કેવી રીતની હોય છે કે પીગ આયનમાં 4% કાર્બન, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, મેંગેનીઝ જેવી અશુદ્ધિ હોય છે। પછી એ જે પીગ આયન છે એટલે કે જે કાચું લોખંડ છે એમાં લોખંડનો ભંગાર અને કોક નાખીને એને ગરમ કરવામાં આવે છે તો એમાંથી આપણે બળતર લોખંડ મેળવી શકીએ છીએ અને બળતર લોખંડમાં કાર્બનનું પ્રમાણ છે એ 3% થઈ જાય છે। પછી બળતર લોખંડ જે છે એને પરાવર્તન ભઠ્ઠીમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે અને પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કરીએ છીએ ત્યારે એમાંથી કાર્બનની અશુદ્ધિ છે એ કાર્બનની અશુદ્ધિ દૂર થતી હોય છે અને આપણને શુદ્ધ સ્વરૂપમાં આયન મળતું હોય છે અને એ જે આયન છે એને આપણે ઘડતર લોખંડ કહીએ છીએ અને વ્યાપારિક ધોરણે એ જે આયન છે એનો ઉપયોગ થતો હોય છે। એના પછીનો ટોપિક છે કે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ કેવી રીતે કરવું। ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ। હવે કોપરની જુદી જુદી કાચી ખનિજો ઘણી બધી છે, આપણે આગળ ચર્ચા કરેલી છે કે કોપર પાયરાઇટ્સ, ક્યુપ્રાઇટ્સ, કોપર ગ્લાન્સ એ બધી કોપરની કાચી ખનિજો છે અને એ કાચી ખનિજ છે એમાંથી આપણે કોપરનું નિષ્કર્ષણ કરવાનું છે। હવે કોપરનું જે નિષ્કર્ષણ કરવાનું છે એ 5 તબક્કામાં એ જે પ્રક્રિયા છે એ પ્રક્રમ છે એ 5 તબક્કામાં થતું હોય છે કે કોપરની કાચી અયસ્ક છે એમાંથી આપણે કોપર કેવી રીતે મેળવી શકીએ તો એ જે કાચી ધાતુ છે એ 5 તબક્કામાંથી પસાર થાય ત્યારે આપણને શુદ્ધ કોપર મળતું હોય છે। આગળના તબક્કા આપણે શીખેલા છે કે પહેલો તબક્કો જે છે એ સંકેન્દ્રણનો તબક્કો છે કે કાચી ધાતુનું આપણે જુદી જુદી પદ્ધતિ દ્વારા સંકેન્દ્રણ કરીએ છીએ। આખી ડિટેલ્સમાં આપણે ચર્ચા કરીએ છીએ પણ ઘણીવાર એમસીક્યુમાં પૂછાતું હોય છે એટલા માટે આપણે ચર્ચા કરીએ છીએ। કાચી ધાતુનું સંકેન્દ્રણ કરીએ એમાંથી આપણે ગેંગ શું કરી દઈએ છીએ, દૂર કરીએ છીએ અને આપણને જે શુદ્ધ અયસ્ક મળે છે એનું આપણે શું કરીએ છીએ, ભૂંજન કરીએ છીએ, રોસ્ટિંગ કરીએ છીએ। સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તો એનું રોસ્ટિંગ કરીએ છીએ અને કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હોય તો આપણે એનું નિસ્તાપન કરતા હોઈએ છીએ, કેલ્સિનેશન કરીએ છીએ। કેલ્સિનેશન કર્યા પછી કોપર છે એનું પ્રગલન કરવામાં આવે છે। એના પછીનો જે તબક્કો છે એને બેસેમેરીકરણ કહેવાય છે। બધી ડિટેલ્સમાં ચર્ચા કરીએ છીએ આપણે અને બેસેમેરીકરણ કરીએ છીએ એના પછી આપણને જે કોપર મળ્યું છે એ કોપરનું શુદ્ધિકરણ એટલે કે એનું રિફાઇનિંગ કરવામાં આવે છે। આ 5 તબક્કા ક્રમશઃ થાય ત્યારે કોપરની જે કાચી ખનિજ છે એમાંથી આપણને શુદ્ધ કોપર મળતું હોય છે। અહીંયા કાચી ખનિજ છે અને અહીંયા આપણને મળે છે શુદ્ધ કોપર મળે છે અને અહીંયા જે મળે છે અહીંયા શુદ્ધ કોપર મળશે અને અહીંયા જે મળે છે એને આપણે ફોલ્લાવાળું તાંબુ અથવા તો બ્લિસ્ટર કોપર તરીકે ઓળખીએ છીએ। આટલું આપણે આ ક્વેશ્ચનમાં આટલા ટોપિકની ચર્ચા કરવાની છે કે કોપર ઓક્સાઇડમાંથી ઘણીવાર એવું પૂછાય છે કે કોપર 1 ઓક્સાઇડમાંથી અહીંયા કોપરની સંયોજકતા 1 આવે છે, Cu2O કહીએ છીએ તો કોપર 1 ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ પૂછે તો પણ આ જ લખવાનું છે। તો પહેલો તબક્કો છે સંકેન્દ્રણનો તબક્કો, એમાં આપણે આગળ જોઈ ગયા છીએ કે
જ્યારે કાચી ધાતુ છે, કાચી અયસ્ક છે, એનું સકેન્દ્રણ કરવા માટે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ થાય છે. આપણે એ પદ્ધતિની આગળ ચર્ચા કરી દીધી છે કે નિસ્યંદન પદ્ધતિ આવે, ઘનતાને આધારે આપણે એમાંથી ગેઇન દૂર કરી શકીએ છીએ. ચુંબકીય અલગીકરણ પદ્ધતિથી આપણે એને અલગ કરી શકીએ. ફીણ ઉત્પ્લવન પદ્ધતિ છે, બધી જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પણ અહીંયા શું થાય છે કે કોપરની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે, કે કોપરની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ, કોપર પાયરાઇડ્સ જે છે કે Cu2Fe(S) જે છે એની કાચી ધાતુમાંથી કોપર બહુ સારા પ્રમાણમાં મળતું હોય છે. આપણે જ્યારે આયર્નની વાત કરી તો આપણે એવું કીધું હતું કે જનરલી પહેલાં આપણે ચર્ચા કરી એમાં આપણે એવું કીધું હતું કે કોઈ પણ ઓક્સાઇડયુક્ત ધાતુ હોય તો એમાંથી આપણને સારા પ્રમાણમાં જે શુદ્ધ ધાતુ આપણે મેળવવાની છે એ મળી રહેતી હોય છે. તો આપણે ઓક્સાઇડમાં ચર્ચા કરી હતી કે Fe2O3 અને Fe3O4 છે એમાંથી આપણને આયન બહુ સારા પ્રમાણમાં મળતું હોય છે. પણ અહીંયા આપણે જે કોપરની ખનિજ જે છે Cu2Fe(S), કોપર પાયરાઇડ્સ જે કહીએ છીએ એમાંથી કોપર બહુ સારા પ્રમાણમાં મેળવી શકીએ છીએ. અને એ જે ખનિજ છે એ સલ્ફાઇડયુક્ત ખનિજ છે. તો આ સલ્ફાઇડયુક્ત ખનિજ હોય એનું જ્યારે સકેન્દ્રણ કરવું હોય તો આપણે શીખી ગયા હતા કે સલ્ફાઇડયુક્ત ખનિજનું સકેન્દ્રણ અથવા તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું સકેન્દ્રણ ફીણ ઉત્પ્લવન પદ્ધતિથી કરવામાં આવે છે. આપણે આગળ આની ચર્ચા કરેલી છે કે અહીંયા ફીણ ઉત્પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલો તબક્કો જે સકેન્દ્રણનો છે એમાં આ જે કોપરની કાચી ધાતુ છે એ કોપરની કાચી ધાતુમાંથી આપણે જે શુદ્ધ ધાતુ મેળવી છે એમાં જે ગેંગ રહેલી છે એ ગેંગને દૂર કરવી છે. તો આપણે ફીણ ઉત્પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરીશું. આપણે એવું શીખ્યા છે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું જ્યારે સકેન્દ્રણ કરવું હોય ત્યારે આપણે ફીણ ઉત્પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયાથી ફીણ ઉત્પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરીશું એટલે ગેંગ છે એ દૂર થશે. ગેંગ દૂર કરી Cu2Fe(S) મેળવવામાં આવે છે. એટલે પહેલો તબક્કો આપણો અહીંયા પૂરો થાય કે સકેન્દ્રણમાં શું થાય છે કે આ જે કોપર પાયરાઇડ્સ કાચી ધાતુ છે એમાં રહેલી વધારાની ગેંગ છે એ આપણે ફીણ ઉત્પ્લવન પદ્ધતિથી દૂર કરી દઈએ છીએ. એના પછી બીજો તબક્કો આવે છે ભૂંજન. એ ભૂંજનમાં શું કરવામાં આવે છે કે અહીંયા જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. એટલે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ આપણે ત્યારે એમાં સિલિકા ઉમેરવામાં આવે છે, SiO2 ઉમેરવામાં આવે છે. એટલે શું થશે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ જે છે એનું જ્યારે આપણે ભૂંજન કરીશું એટલે આપણને એમાંથી શું મળશે? કોપરના ઓક્સાઇડ. તો ધારો કે આ Cu2S છે એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એની ઓક્સિજનની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને કોપરના ઓક્સાઇડ મળે છે અને SO2 છૂટો પડતો હોય. હવે સેમ આની જોડે FeS પણ છે એવું કહી શકીએ. તો FeS ની પણ ભૂંજન પ્રક્રિયા કરવામાં આવે છે, એનું રોસ્ટિંગ કરવામાં આવે છે ત્યારે આપણને FeS મળે છે, આયર્નનો ઓક્સાઇડ મળે છે અને SO2 છે એ છૂટો પડતો હોય છે. એટલે શું થશે કે અહીંયા જે કોપરની સલ્ફાઇડયુક્ત કાચી ખનિજ આપણને ગેંગ દૂર કરીને મળી એમાંથી જે Cu2S છે એનું ભૂંજન કરવામાં આવે છે તો આપણને કોપરના ઓક્સાઇડ મળે છે અને FeS જે છે એનું ભૂંજન કરવામાં આવે છે તો આપણને આયર્નના ઓક્સાઇડ મળે છે. પણ અહીંયા બધી જ સલ્ફાઇડયુક્ત જે ખનિજ છે એ બધી જ સલ્ફાઇડયુક્ત ખનિજનું અહીંયા ઓક્સાઇડમાં રૂપાંતર થતું નથી. એટલે ઘણી ખરી એવી ખનિજ છે અને અહીંયા જે આયન જે છે એ આયન જે
ઓક્સાઇડમાં રૂપાંતર પામ્યું છે એ આપણે ઉમેરેલા સિલિકા સાથે શું કરે છે, પ્રક્રિયા કરે છે અને આપણને આયર્ન સિલિકેટ છે એ સ્લેગ સ્વરૂપે મળતો હોય છે અને એ સ્લેગને આપણે દૂર કરી શકતા હોઈએ છીએ. એક વસ્તુ યાદ રાખો કે કાચી ધાતુ જે મેળવી, ગેંગ દૂર કરી કાચી ધાતુ મેળવી, એ કાચી ધાતુમાં કોપરના સલ્ફાઇડ પણ છે અને આયર્નના સલ્ફાઇડ પણ છે. બંનેનું ઓક્સિજનની હાજરીમાં આપણે શું કરીએ છીએ, ભૂંજન કરીએ છીએ, એનું રોસ્ટિંગ કરીએ છીએ. એટલે બંનેના જે ઓક્સાઇડ છે, બંનેના જે સલ્ફાઇડ છે એ ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. પણ આપણું જે મિશ્રણ છે એમાં રહેલી બધી જ સલ્ફાઇડયુક્ત ધાતુ છે એ બધી જ ઓક્સાઇડમાં રૂપાંતર પામતી નથી. અને અહીંયા ઓક્સાઇડમાં રૂપાંતર પામેલું જે આયર્ન છે, આયર્નના જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ સિલિકા સાથે પ્રક્રિયા છે અને આપણને આયર્ન સિલિકેટ આપે છે અને એ જે આયર્ન સિલિકેટ છે એ સ્લેગ સ્વરૂપમાં હોય છે અને એ સ્લેગ આપણે અલગ કરી શકતા હોઈએ છીએ. પણ મેં કીધું એમ કે આ બંને ધાતુઓ જે છે સલ્ફાઇડયુક્ત ધાતુ, એમાં બધી જ સલ્ફાઇડયુક્ત ધાતુ જે છે એનું ઓક્સાઇડમાં રૂપાંતર થતું નથી. પણ ઘણી ખરી એવી ધાતુ છે કે જે ઓક્સાઇડમાં રૂપાંતર પામ્યા વગરની રહી જતી હોય છે અને એ જે ઓક્સાઇડમાં રૂપાંતર પામ્યા વગરની રહી જાય એટલે કે કોપરની સલ્ફરયુક્ત ધાતુ અને આયર્નની સલ્ફરયુક્ત ધાતુનું જે આપણને મિશ્રણ મળે છે એ મિશ્રણને આપણે કોપર મેટે તરીકે ઓળખીએ છીએ. કોપર મેટે તરીકે ઓળખવામાં આવે છે. કોપર મેટે તરીકે ઓળખવામાં આવે. બધી જ જે સલ્ફાઇડયુક્ત ધાતુ છે એ બધી જ સલ્ફાઇડયુક્ત ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર થયું નથી. જેટલી ઓક્સાઇડયુક્ત ધાતુમાં રૂપાંતર થઈ ગઈ છે એના સિવાયનું જે કોપરની સલ્ફાઇડયુક્ત ધાતુ અને આયર્નની સલ્ફાઇડયુક્ત ધાતુનું જે મિશ્રણ મળ્યું આપણને એને આપણે શું કહીએ છીએ, કોપર મેટે તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? હવે આ જે કોપર મેટે છે એ કોપર મેટેમાં આપણે તો જોઈએ છે શું, શુદ્ધ કોપર આપણે મેળવવાનું છે. અહીંયાથી તો આપણે જે થોડા ઘણા પ્રમાણમાં આપણને ઓક્સાઇડ મળે એ ઓક્સાઇડ આપણે લઈ લીધા, પણ ઓક્સાઇડમાં ફેરવાયા સિવાયની જે ધાતુ છે એ ધાતુ તો બચી જ છે હજી. તો આ કોપર મેટે છે એ કોપર મેટેમાંથી પણ આપણે FeS ને શું કરવું પડશે, અલગ કરવું પડશે. તો અહીંયા કોપર મેટે છે એ કોપર મેટેમાંથી કોપરની જે સલ્ફાઇડયુક્ત ધાતુ છે એને પણ અલગ કરવાની છે અને આયર્નની સલ્ફાઇડયુક્ત ધાતુ છે એને પણ આપણે શું કરી દઈશું, અલગ કરીશું. તો એને અલગ કરવા માટે એનું પ્રગલન કરવામાં આવે છે અને પ્રગલન કરીએ છીએ આપણે એટલે એને ઓગાળીએ છીએ અને પ્રગલન થાય એટલે મેં અહીંયા કીધું એમ કે Cu2S અને FeS છે એનું પ્રગલન કરવાનું છે અને પ્રગલન કરીએ છીએ એમાં પણ આપણે શું કરીશું કે એક પરાવર્તન ભઠ્ઠી લઈશું. પ્રગલન કરીએ છીએ એમાં અહીંયા આ પ્રક્રિયા આવશે કે જે આયર્નના ઓક્સાઇડ છે એ સિલિકોનના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી સ્લેગ સ્વરૂપે અહીંયા અલગ થાય છે અને આપણને કોપર મેટે છે એ પ્રગલનમાં મળતું હોય છે. એ પ્રગલનમાં કોપર મેટેનું મિશ્રણ આપણને મળે છે અને પ્રગલન કર્યા પછી આપણે એનું બેસેમેરીકરણ કરવાનું છે અને બેસેમેરીકરણમાં જે કોપર મેટે છે એ કોપર મેટેમાંથી આપણે શું કરવાનું છે, FeS ને અલગ કરવાનું છે અને એ જે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એને ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુમાં આપણે ફેરવવાની છે. એટલે સુધી ક્લિયર કે જ્યારે કોપરનું નિષ્કર્ષણ કરવાનું આવે છે ત્યારે આપણે 3 તબક્કામાં પ્રક્રિયા 5 તબક્કામાં એની પ્રક્રિયા કરવામાં આવે છે. એમાં પહેલો તબક્કો તો આપણે આગળ શીખી ગયેલા છીએ કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એને ફીણ ઉત્પ્લવન પદ્ધતિથી એમાંથી ગેંગને આપણે શું કરી દેવાની છે, દૂર કરી દેવાની છે. બીજો તબક્કો છે ભૂંજનનો તબક્કો છે કે ભૂંજનના તબક્કામાં આપણે હવાની હાજરીમાં એને ગરમ કરીએ છીએ અને હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે આપણને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ મળે છે અને આ જે ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ છે એમાં જે આયન છે, આપણે તો કોપર મેળવવાનું છે એટલે આપણે
દ્રાવણમાં આયનના ઓક્સાઇડ પણ છે. તો પ્રગલન પદ્ધતિ છે એમાં આપણે શું કરીએ છીએ કે આયનના ઓક્સાઇડ છે એમાં જોડે જોડે આપણે શરૂઆતમાં સિલિકા ઉમેર્યો હતો અને એ સિલિકાની આયનના ઓક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને આયન સિલિકેટ છે એ આયન સિલિકેટ સ્લેગ સ્વરૂપમાં મળે છે અને ઓક્સાઇડમાં ફેરવાયા સિવાયની જે ધાતુ છે સલ્ફાઇડયુક્ત એનું મિશ્રણ મળે છે એને આપણે કોપર મેટલ તરીકે ઓળખીએ છીએ. એમસીક્યુમાં બોર્ડમાં બહુ જ બધી વખત પૂછાઈ ગયું છે. એવી રીતે પૂછાય છે કે કોપર મેટલમાં કઈ ધાતુનું મિશ્રણ છે અથવા તો એવું પૂછાય કે કોપર 1 સલ્ફાઇડ જે છે અને આયર્ન સલ્ફાઇડના મિશ્રણને તેના તરીકે ઓળખવામાં આવે છે. એ રીતના પણ પ્રશ્ન પૂછાતો હોય છે. હવે એના પછી આગળ છે એ આપણે બેસેમેરીકરણ કરીશું અને બેસેમેરીકરણમાં આપણને ફોલ્લાવાળું તોબર એટલે કે બ્લિસ્ટર કોપર મળતું હોય છે. હવે જે બેસેમેરીકરણ આપણે કરવાનું છે એ બેસેમેરીકરણમાં મેં કીધું એમ કે ચોથો તબક્કો આપણો છે બેસેમેરીકરણનો. 2 માર્ક્સમાં બી ઘણી વાર અલગથી પૂછાતો હોય છે. તો બેસેમેરીકરણમાં શું કરવામાં આવે છે કે હવે શું થયું, આપણે જ્યારે પ્રગલનની પ્રક્રિયા કરી એટલે આપણી જોડે બંને ધાતુના ઓક્સાઇડ છે. પ્રગલનની પ્રક્રિયા કરીએ છીએ એટલે આપણને બંને ધાતુના ઓક્સાઇડ પણ મળે છે અને Cu2S અને FeS નું મિશ્રણ કે જે આપણને કોપર મેટલ મળ્યું છે. પ્રગલન પછી આપણને આટલી વસ્તુ મળતી હોય છે કે બંને ધાતુના ઓક્સાઇડ પણ મળે છે અને કોપર મેટલનું મિશ્રણ પણ મળે છે. હવે આ કોપર મેટલનું જે મિશ્રણ છે એમાંથી આપણે FeS ને દૂર કરવાનું છે અને Cu2S છે એને અલગ કરવાનું છે. એટલે એને છે ને પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે કે પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કરવાનો અને ગરમ કરીએ એટલે એમાં SiO2 છે એ ઉમેરવામાં આવે છે અને એ જે SiO2 છે એમાંથી ઓક્સિજન છે એ FeS સાથે પ્રક્રિયા કરે છે અને આપણને આયનના ઓક્સાઇડ છે એ અહીંયાથી અલગ થયેલા જોવા મળે છે કે SiO2 નો ઓક્સિજન છે એ આયનના સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરે અને આપણને આયનના ઓક્સાઇડ અને SiO2 વાયુ ઉત્પન્ન થયેલો જોવા મળે છે. અને આ જે આયન ઓક્સાઇડ છે ફરીથી આપણે કીધું એમ કે આપણે SiO2 ઉમેર્યો છે એ SiO2 સાથે પ્રક્રિયા કરી સ્લેગ સ્વરૂપે અલગ પડે છે. સ્લેગ સ્વરૂપે આપણને અલગથી મળે છે અને આ જે Cu2S છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કોપર ઓક્સાઇડમાં ફેરવાય છે. આગળ જે પ્રક્રિયાઓ થઈ એ જ પ્રક્રિયા અહીંયા થાય છે પણ અહીંયા ઊંચા તાપમાને ગરમ કરીએ છીએ ત્યારે આ બંનેનું જે મિશ્રણ છે એ મિશ્રણમાંથી FeS છે એ અલગ પડે છે. એ FeS અલગ પડી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી આયનના ઓક્સાઇડ આપે છે અને એ જે આયનના ઓક્સાઇડ છે એ સ્લેગ સાથે સંયોજાય વધારાનો જે અહીંયા આપણે FeS હતો એ અહીંયા દૂર કરીએ છીએ અને કોપર છે એ આપણને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કોપર ઓક્સાઇડ સ્વરૂપમાં મળે છે અને FeS છે એ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને આપણને આયન ઓક્સાઇડ આપશે. પણ આ જે આયન ઓક્સાઇડ છે એ શું કરશે, સ્લેગ સાથે પ્રક્રિયા કરી સિલિકા સાથે પ્રક્રિયા કરી સ્લેગ સ્વરૂપે અલગ પડી જશે. હવે આ જે મળેલો કોપર ઓક્સાઇડ છે એ કોપર ઓક્સાઇડ દ્રાવણમાં જે કોપર સલ્ફાઇડ પડ્યો છે એ કોપર સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને એનું સ્વયં રિડક્શન થાય છે અને આપણને કોપર અને SO2 વાયુ મળતો હોય છે. શું થાય છે કે કોપર ઓક્સાઇડમાં તો આપણે કોપરનો જે સલ્ફાઇડ હતો એને કોપર ઓક્સાઇડમાં ફેરવી દીધું પણ થોડો ઘણો અંદર જે કોપર સલ્ફાઇડ બચ્યો છે એની સાથે કોપર છે એ શું કરે છે, પ્રક્રિયા કરે છે, એનું સ્વયંનું રિડક્શન કરે છે
અને આપણને કોપર શુદ્ધ સ્વરૂપમાં મળતું હોય છે. ક્લિયર એટલું? હવે અહીંયા શું થાય કે અહીંયા આપણને શુદ્ધ કોપર મળ્યું, પણ મતલબ કે શુદ્ધ કોપર મળ્યું, પણ એની જોડે SO2 છે, એ SO2 એની ઉપર આમ ફોલ્લા સ્વરૂપે રહેલું હોય છે, એટલે એની આપણે ફોલ્લાવાળું તાંબુ અથવા તો બ્લિસ્ટર કોપર તરીકે ઓળખીએ છીએ. ફોલ્લાવાળું તાંબુ અથવા એને બ્લિસ્ટર કોપર તરીકે ઓળખાય. અને આ જે બ્લિસ્ટર કોપર છે એને આપણે એનું શુદ્ધિકરણ કરીને આપણે શુદ્ધ કોપર મેળવી શકતા હોઈએ છીએ. અને એ શુદ્ધ કોપર છે એ વિદ્યુત વિભાજન પદ્ધતિથી મેળવવામાં આવે છે. ધાતુના શુદ્ધિકરણમાં આપણે વિદ્યુત વિભાજનની પદ્ધતિ જોઈએ કે ધાતુના શુદ્ધિકરણમાં જે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે એ વિદ્યુત વિભાજનમાં આપણે શું કરીએ છીએ, એક અશુદ્ધ ધાતુનો સળિયો કોપરનો લઈએ છીએ, બીજો એક પાતળી પટ્ટી છે એ શુદ્ધ કોપરની લેવામાં આવે છે, નીચે બીકરમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવતું હોય છે, અને એ જે દ્રાવણ છે એમાં બેટરીને બધું કનેક્ટ કરી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. ત્યારે શું થાય છે કે અશુદ્ધ કોપરના સળિયામાંથી કોપર છે એ બહાર આવે છે અને ધાતુમાં આપણું જે દ્રાવણ છે એમાંથી ઇલેક્ટ્રોન મેળવે છે, અને જે શુદ્ધ કોપરનો સળિયો છે એના પર શુદ્ધ કોપર જમા થતું હોય છે. અને એનોડની નીચે આપણે એવું કીધું હતું વિદ્યુત વિભાજનની પદ્ધતિમાં કે જે અશુદ્ધ ધાતુનો સળિયો છે એને આપણે એનોડ તરીકે લઈએ છીએ, શુદ્ધ કોપરનો જે સળિયો છે એને કેથોડ તરીકે લઈએ છીએ. એટલે જે એનોડમાં જે કોપર રહેલું છે એ કોપર શું થાય છે, કોપર સલ્ફેટના દ્રાવણમાં આવે છે. કોપર સલ્ફેટના દ્રાવણમાંથી એ ઇલેક્ટ્રોન મેળવે છે અને શુદ્ધ કોપર પર એ જમા થાય છે. અને પ્રક્રિયાને અંતે આપણને એવું જોવા મળે છે કે જે અશુદ્ધ સળિયો છે એમાંથી શુદ્ધ કોપર એ શુદ્ધ કોપરની પટ્ટી પર જમા થાય છે, અને એનોડની નીચે જે અશુદ્ધિ છે એ આપણને દ્રાવ્ય થયા વગરની મળે છે, એને આપણે એનોડ પંપ તરીકે ઓળખતા હતા. આ રીતે આખું કોપરનું શુદ્ધિકરણ કરવામાં આવતું હોય. પણ અહીંયાથી એમસીક્યુ પૂછાતા હોય છે કે કોપર છે એવી કઈ ધાતુ છે કે જે સ્વયં રિડક્શન કરી આપણને શુદ્ધ સ્વરૂપમાં મળે છે. તો કોપર છે એ કોપરનું અહીંયા શું થાય છે, સ્વયં રિડક્શન થાય છે. અહીંયાથી એમસીક્યુ જે ડબલમાં પૂછાઈ ગયેલા છે કે અહીંયા કોપરનું સ્વયં રિડક્શન થાય છે. અને અહીંયા સલ્ફર છે એ સલ્ફરનું સ્વયં ઓક્સિડેશન થાય છે. અત્યાર સુધી આપણે એવું જોઈ ગયા કે જ્યારે આપણે ઓક્સાઇડમાંથી જ્યારે શુદ્ધ ધાતુ મેળવતા હતા ત્યારે આપણે રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરતા હતા. અહીંયા રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરેલો નથી. કોપર છે એ કોપરનું સ્વયં રિડક્શન થયું છે, અને જે સલ્ફર છે એ સલ્ફરનું અહીંયા સ્વયં ઓક્સિડેશન થયેલું છે. ક્લિયર આટલું? તો કોપરનું શુદ્ધિકરણ જે કોપરના ઓક્સાઇડ છે એમાંથી શુદ્ધ કોપર આપણે મેળવવું હોય તો કોપરને 5 તબક્કામાંથી પસાર કરવું પડે છે. પહેલો તબક્કો કયો કે આપણે એનું સંકેન્દ્રીકરણ કરી એમાંથી ગેંગને દૂર કરી દઈએ છીએ. ગેંગ દૂર કર્યા પછી જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એનું ભૂંજન કરીએ છીએ. ભૂંજન કરીએ એટલે આપણે એને હવાની હાજરીમાં ગરમ કરીએ છીએ. તો આપણને એ ધાતુના ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ મળતો હોય છે. સલ્ફર ડાયોક્સાઇડ અને જે ધાતુના ઓક્સાઇડ મળે છે એમાં ધાતુના સલ્ફાઇડનું સંપૂર્ણ ઓક્સાઇડમાં રૂપાંતર થયેલું હોતું નથી. એટલે જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું મિશ્રણ આપણને મળે છે એને આપણે કોપર મેટે કહીએ છીએ. એ કોપર મેટેમાંથી કોપરયુક્ત જે ધાતુ છે એને અલગ કરવાની હોય છે. એટલે આપણે એને પરાવર્તન ભઠ્ઠીમાં શું કર્યું, ગરમ કર્યું. પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કર્યા બાદ એમાંથી આયર્નના ઓક્સાઇડ અલગ કર્યા, અને એ જે આયર્નના ઓક્સાઇડ છે એ સિલિકોન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને આપણને આયર્ન સિલિકેટ આપે છે. એ આયર્ન સિલિકેટને આપણે સ્લેગ તરીકે ઓળખીએ છીએ. અને મળેલા જે કોપર ઓક્સાઇડ છે એ પોતાની જાતે જ કોપર સલ્ફાઇડ સાથે સ્વયં રિડક્શન કરે છે અને આપણને શુદ્ધ કોપર મતલબ કે કોપર મળતું હોય છે. અને એ કોપર છે એને આપણે એની ઉપર SO2 વાયુ છે એ જમા
રહેલું હોય છે એટલે આપણે એને ફોલ્લાવાળું તાંબુ અથવા તો બ્લિસ્ટર કોપર તરીકે ઓળખીએ છીએ. અને બ્લિસ્ટર કોપર જે મળે છે એનું આપણે રિફાઇનિંગ એટલે કે આપણે એનું શુદ્ધિકરણ કરીએ છીએ. અને શુદ્ધિકરણ કરવા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત વિભાજન પદ્ધતિની આપણે આગળ ચર્ચા કરેલી છે અને અત્યારે પણ એની ચર્ચા કરી. પણ આપણે એવું કહીશું કે કોપર છે એનું સ્વયં રિડક્શન થાય છે એ આપણે એલિંગહામ આકૃતિ પરથી સમજી શકીએ. કે આપણી બુકમાં એલિંગહામ આકૃતિ આપી છે ને એમાં આપણે જોઈ શકીએ છીએ કે સૌથી ટોપમાં કોપરના ઓક્સાઇડનું કોપરમાં રૂપાંતર થયેલું આપણને જોવા મળે છે. એનો મતલબ કે કોપર છે એની નીચે બધી જ ધાતુના ઓક્સાઇડ છે. આપણે શીખી ગયા છીએ આયર્નના ઓક્સાઇડમાં કે આયર્નના ઓક્સાઇડમાં કાર્બન મોનોક્સાઇડ છે એ આયર્નના ઓક્સાઇડનું સારી રીતે રિડક્શન કરી શકે છે. કે તો આયર્નનો જે ઓક્સાઇડ છે એની નીચે કાર્બન મોનોક્સાઇડનો ગ્રાફ આપણે જોઈએ છીએ. પણ અહીંયા તો કોપરનો ગ્રાફ તો ટોપમાં છે એટલે બીજા બધા જ રિડક્શન કરતાં એનું સારી રીતે રિડક્શન કરી શકે. પણ કોપર ટોપમાં છે એટલે એ પોતાની જાતે જ એનું રિડક્શન કરી લે છે કે એને પોતાનું રિડક્શન કરવા માટે કોઈ રિડક્શન કરતા પદાર્થની જરૂર પડતી નથી. ક્લિયર હતું કે કોપર કેવી રીતે મેળવાય? તો 5 તબક્કામાંથી એને પસાર કરવાનું હોય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઝીંકનું